નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમ શેર બજારના ધબકારા કે જેમાં આપણે શેર માર્કેટ પર ચર્ચા કરીએ છીએ, જ્યાં તમે તમારા સવાલ પણ શેર માર્કેટ સાથે જોડાયેલા તમે અહીં પૂછી શકો છો, જેના માટે તમારે ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે આ નંબર પર કોલ કરવાનો રહે છે અને તમારા તમામ સવાલોના જવાબ આપવા માટે અને સાથે માર્કેટની પરિસ્થિતિ હાલ કેવા પ્રકારની છે, ભવિષ્યમાં કેવા પ્રકારની રહી શકે તેનો વ્યૂ આપણને દર્શાવવા માટે આપણી સાથે જોડાય છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। હરેશભાઈ, 20 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું, નિફ્ટી પણ 19 પોઈન્ટ ઘટીને બંધ થયું। કાલની જે પરિસ્થિતિ હતી માર્કેટની તેને લઈને આપનો વ્યૂ અને સાથે હવે આગામી ભવિષ્ય માર્કેટની આગામી ચાલ કેવી? જો ગઈકાલે મેં વાત કરી હતી કે માર્કેટ મને ક્યાં કઈ કોન્સોલિડેશન ફેઝમાં દેખાશે અને નિફ્ટીમાં તો કોઈ ચાલ હતી નહીં, કારણ કે એમાં રેઝિસ્ટન્સ પણ મેં વાત કરી હતી કે 23,100 નું રેઝિસ્ટન્સ છે, 22,800 થી 22,700 યાદ રાખજો, આ સ્ટ્રોંગ સપોર્ટ છે। માર્કેટ એમાં જ ટ્રેડ કરશે અને એક્ઝેક્ટલી એ રીતના જોવા મળ્યું છે। શરૂઆતમાં માર્કેટે ક્યાંક એક ગેપ ડાઉન ઓપનિંગ બતાવીને પછી માર્કેટ થોડુંક બાઉન્સ થયો અને બાઉન્સ થયા પછી ઇટ વોઝ ઓલમોસ્ટ ફ્લેટ। સો કોન્સોલિડેશન શરૂઆતમાં ઘટ્યું કેમ? તો સીધી વસ્તુ છે કે એક્સપાયરી હતી સેન્સેક્સની, નિફ્ટીની। તો હવે બેંક નિફ્ટીમાં તો વીકલી એક્સપાયરી છે નહીં, પણ અહીંયા છે। તો see, if you want to manage, if you want to earn profit, એને તમારે મેનેજ કરવું પડે। તમે તમારું કેપિટલ એમને તમે ઇન્ક્રીઝ નથી કરી શકતા, તમારે કંઈક તો મેનેજ કરવું પડે। એન્ડ જ્યારે તમને ખબર છે કે એફઆઈઆઈ શોર્ટમાં છે, રિટેલર્સ લોંગમાં છે, પ્રોપ્રાઇટરી મીન્સ પરમ દિવસે જે ક્લોઝિંગ હતું ત્યારે they were almost even, તો દેખીતી વસ્તુ છે કે FII are more powerful than the retailers, right? એ આપણે સૌ જાણીએ છીએ, એમાં કોઈ એમ કે ના retailers are more powerful, ના, because FIR are one means એ લોકો તો બી એ લોકોના અંદર સિંક્રોનાઇઝેશન છે, રિટેલર્સ કઈ રીતના સિંક્રોનાઇઝ કરે? તો સ્વાભાવિક વસ્તુ છે કે એફઆઈઆઈ ક્યારે પ્રોફિટમાં આવે, ક્યારે વધારે એ લોકો કમાઈ શકે કે માર્કેટ જ્યારે નીચે જાય અને પાછી એક્સપાયરી આવે, તો બટ નેચરલ છે એ લોકોને એમના કોલ પુટમાંથી એમને પ્રોફિટ લેવો છે। તો કોલ પુટમાંથી પ્રોફિટ લેવો છે તો વોટ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ધેટ કેન હર્ટ મોર? તો હેવી વેટ સ્ટોક્સ તમે પહેલા શોધો, તો રિલાયન્સ, રાઈટ? બટ એઝ ઓન ડેટ રિલાયન્સ ઇઝ ઓન નંબર 3 પોઝિશન। તમે સેન્સેક્સમાં તમે જોવા જશો તો નંબર 3 પોઝિશન ઉપર રિલાયન્સ છે। તો રિલાયન્સ ને ઉપર કોણ છે, આગળ કોણ છે? વેટેજ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું છું તો વેટેજમાં એનાથી આગળ છે આઈસીઆઈસીઆઈ બેંક, એનાથી આગળ છે એચડીએફસી બેંક। તો એચડીએફસી બેંક ઇઝ નંબર 1 અરાઉન્ડ 12.1%, ICI is around 8.7% or 8.4%. પછી આવે છે રિલાયન્સ। તો હવે તમે આ ત્રણને તમે મેનેજ કરો કે વેચો જઈને, ચલો, તો વોટ વિલ હેપન? સેન્સેક્સ નિફ્ટી બધી ગેપ ડાઉન આવશે, ત્યાં તમે જે કોલ વેચીને બેઠા છો એ તમારું તમને રિઝલ્ટ આપી દેશે, રાઈટ? તો ગઈકાલે આપણને આ ત્રણ સ્ટોકમાં ખાસ કરીને we saw that decline. The basic reason આ છે, જુદા જુદા વ્યક્તિઓ અલગ અલગ રીતે વિચારવા દો। હવે આજના તારીખમાં એટલા બધા એક્સપર્ટ્સ, રિસર્ચ એનાલિસ્ટ, ટેકનિકલ એનાલિસ્ટ વગેરે વગેરે એટલા બધા બજારમાં છે, બહુ પોઝિટિવ વાત છે, બહુ પોઝિટિવ વાત છે। પણ ટ્રેડર જે ફોલો કરતા હોય છે એની સમજ
શક્તિ કેટલી સ્ટ્રોંગ છે, કેટલી પોઝિટિવ છે, એ અગત્યની વસ્તુ છે. એમને કોને ફોલો કરવો છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આજે એઝ અ પેરેન્ટ આપના પાસે આપના શહેરમાં ઘણી બધી સ્કૂલો છે, પણ તમે કેમ અમુક સ્કૂલ માટે જ આગ્રહ રાખો છો? ના, કે મારા આ 3 ચાન્સ મીન્સ છે ફેવરેટ સ્કૂલ, કે તમે કદાચ બહાર જમવા જાઓ તો કેટલા બધા હોકર્સ ને રેસ્ટોરન્ટ ને હોટલ્સ છે, પણ ના, તમે કહેશો ના, મારે તો અહીંયાનું જ જમવું છે, મારે બીજે ટ્રાય નથી કરવું. ત્યાં વધારે લાઈન હશે તો ચલો આપણે આ જગ્યાએ જઈશું, નહીં તો પછી આપણે ઘરે જ બનીને જમીશું. યુ ડોન્ટ ઈટ એવરીવેર, રાઈટ? તો અહીંયા તો તમે તમારી કેપિટલ લગાડી રહ્યા છો. તો ફોલો ધ પર્સન, તમે એમને જ ફોલો કરો કે જ્યાંથી તમને વિશ્વાસ હોય કે ના, હા, અહીંયા મને ફાયદો થાય છે, માર્ગદર્શન વ્યવસ્થિત મને મળે છે, ત્યાં જ તમારે આગળ વધવાની જરૂર છે. બટ અધરવાઇઝ તો આટલા બધા ફોલોઅર્સ છે, ઓકે. અહીંયા એનએસસી ને પણ રિક્વેસ્ટ કરીશ, બીએસસી ને બી રિક્વેસ્ટ કરીશ કે હજી આપ જે ડેટા આપી રહ્યા છો એ લાઈવ ડેટા આપવાનો થોડોક પ્રયાસ કરો, અને થોડુંક ફાસ્ટ આવે એ રીતનો પ્રયાસ થાય. એનએસસી, બીએસસી, સેમી બધા પ્રયાસ કરે છે એડ્યુકેશન પાર્ટ કરવા માટે, બધા. બટ સાથે સાથે જો ડેટા પણ અમને લાઈવ મળે કે કોણ ખરીદે છે, કોણ વેચે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે માર્કેટમાં કોણ વેચવા જાય છે, તો આપણને થોડાક સમય પછી આપણને ખબર પડે. ઇટ શુડ બી લાઈવ કે ભાઈ આ વ્યક્તિએ મીન્સ આ સંસ્થાએ વેચ્યું છે, કે એફઆઈએ આજે બાઇંગમાં છે, નથી. ઓકે, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. હવે માર્કેટની આપણે વાત કરીએ. પ્રીતિ, માર્કેટ હવે ક્રુશિયલ સ્ટેજ ઉપર છે. સ્ટેજ ઉપર છે એટલે હું પોઈન્ટ ઉપરથી વાત નથી કરતો કે ભાઈ 22,926 નું બંધ આપ્યું છે ગઈકાલે, ઇફ આઈ એમ નોટ રોંગ. હા, 22,906 નો બંધ આપ્યો છે. એટલે એ પોઈન્ટથી હું કહું કે ભાઈ એ તો છેલ્લા આપણે કેટલા દિવસથી જોઈએ છે ભાઈ કે 22,800, 750 બધાને માન આપે છે, તો ક્રુશિયલ સ્ટેજ તો છે જ. પણ ના, હું એ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત નથી કરતો, હું સમયના આધીનથી કહું છું. યાદ કરો, મેં તમને બહુ પહેલા બી વાત કરી હતી. 27 તારીખથી મેં તમને તેજી કરાવી હતી. 27 જાન્યુઆરી મેં કીધું કે માર્કેટ આ બોટમ બન્યો છે સોમવારનો દિવસ, કે અહીંયાથી માર્કેટ પોઝિટિવ થશે. પોઝિટિવ 27 થી થશે, પણ પછી 6 તારીખ, 11 તારીખ, પછી ઘણી બધી તારીખો વચ્ચે આવતી હતી, જે આપણે વાત કરી કે ભાઈ આ બધી તારીખો તમારે સાચવવાની છે, જોવાનું છે, ટ્રેન્ડ તમારે પકડવાનું છે કે કઈ રીતનું થશે. એ વખતે જ મેં તમને કીધું હતું. એના પછી જે તારીખ આવશે, 11 તારીખ પછી 18, 19 તારીખ પણ હતી, મેં આપને વાત કરી હતી કે 24 તારીખ. હવે જ્યારે બી હું તારીખની તમને વાત કરું છું તો તમારે એક દિવસ તો આગળ પાછળ તમારે ગણવું પડે. હવે 24 તારીખ આવે છે સોમવાર, રાઈટ? તો ઓકે, ડન. ક્વાઇટ પોસિબલ એની ઇમ્પેક્ટ આપણને આજે પણ જોવા મળે, ક્વાઇટ પોસિબલ આપણને આજે જોવા ન મળે ને 24 તારીખે જ આપણને એ ઇમ્પેક્ટ દેખાઈ આવે. એવરી પોસિબિલિટી. તો 24 તારીખે કંઈક મોટું થશે. હવે 24 તારીખે થાય કે 21 તારીખે થાય કે 25 તારીખે થાય, પણ તારીખ તો 24 છે. હવે આપણે માર્કેટ શરૂ થાય ત્યારે જ તમે કહી શકો છો. બટ જો આજે થઈ જાય તો આજે થઈ ગયું, પછી તો 24 તારીખે સોને પે સુહાગા ફરી પાછું. એટલે તમને 2-4 દિવસ કે થોડાક દિવસોની તમને એક માર્ગદર્શન તમને મળી જશે. મે બી કદાચ જો આજે મળે તો તમે ગણો કે ભાઈ 1 થી 27 તારીખ જે એક્સપાયરી છે ત્યાં સુધીનું તમને એક માર્ગદર્શન મળી ગયું. જો 24 તારીખે મળે તો 24 થી 27 તારીખ કે 28 તારીખ સુધીનું માર્ગદર્શન મળી ગયું તમને. તો
માર્કેટ કઈ રીતના બિહેવ કરે છે એ જોવાનું છે. ડેટામાં એફઆઈઆઈ મંદીમાં છે, મંદી થાય તો એફઆઈઆઈ ને ફાયદો છે, ડીઆઈઆઈ ઇવન છે, રિટેલર્સ તેજી થાય તો એમને ફાયદો છે. હવે કોણ બાકી રહ્યું? પ્રોપ્રાઇટરી. પ્રોપ્રાઇટરી પરમ દિવસે ડેટા જે હતો ઇટ વોઝ ઓલમોસ્ટ ઇવન. બહુ એવું કઈ નતું કે ભાઈ તેજી થાય કે મંદી થાય, એ લોકો ક્યાં બેસે છે બસ એ જોવાનું હતું. તો ગઈકાલે પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ મંદીમાં બેઠા છે. પ્રોપ્રાઇટરી ટ્રેડર્સને મંદી થાય તો ફાયદો છે, આજે દેખાય છે. ગિફ્ટ નિફ્ટી એઝ ઓફ નાઉ સંકેત આપે છે 100 પોઈન્ટ નીચે. સ્વાભાવિક વાત છે, તમે ગઈકાલે ક્યાં હતા? 22,900. તમે હાઈ શું બનાવ્યો? તો 22,923, if I am not wrong. Let me check it up. Yes. હા, 22,923, 22,924. હવે 22,924 અને ઉપર 23,000 ને 23,100. તો આપણે શરૂઆતમાં પહેલા 23,000 નું લઈએ તો 73 પોઈન્ટ્સ. ઓન ધ લોઅર સાइड 22,800, तो 123 पॉइंट्स. तो रिस्क रिवॉर्ड रेशियो किसके फेवर में है? बट नेचुरल शॉर्ट करने के फेवर में है. बेसिकली तो कुछ नहीं करना है, તમારે કઈ નથી કરવાનું આમાં. બટ ઇન કેસ તમારે કઈ કરવું છે તો ધેટ ઇઝ શોર્ટિંગ. આવા સમયમાં જયારે આવું કંઈક થાય તો એક સિમ્પલ લોજિક આવે છે કે 23,100 નું કોલ વેચો અને 22,700 નું પુટ વેચો. એટલે તેજી મંદી બંને કરી તમને જે પ્રીમિયમ મળે આજે ખુલતામાં થોડુંક જોઈ લો અને એ પ્રીમિયમ તમે ખાઈને સ્ક્વેર ઓફ કરીને ઘરે બેસી જાઓ શાંતિ. ધેટ્સ ધ બેસિક ફંડા. જ્યાં સુધી આ રેન્જમાં માર્કેટ ટ્રેડ કરે છે, ધીસ ઇઝ ધ ફંડા. અને જેમ મેં વાત કરી કે માર્કેટ ઇઝ વેટિંગ, ગઈકાલે વિક્સ પણ 15 થી નીચે આવી ગયું છે. એ એક ઇન્વેસ્ટર વર્ગ માટે પોઝિટિવ સાઇન છે. તો આજે સ્ક્વેર ઓફ તમે જે કોલ અને પુટ વેચીને બેઠા હો એ આજે સ્ક્વેર ઓફ કરવાની જરૂર છે. આજે સ્ક્વેર ઓફ થઈ જાય, સેટ અસાઇડ, વેટ ફોર ધ પ્રોપર ડાયરેક્શન. અને ડાયરેક્શન જે મળશે તો મારા ગણતરી પ્રમાણે બેંક નિફ્ટીમાં મારા અંદાજન પ્રમાણે 600 પોઈન્ટ તો અંદાજન તમને મુવમેન્ટ જોવા મળી જશે. નિફ્ટીમાં 23,100 ક્રોસ કરશે તો 23,500, પછી હજી મજબૂતી વધારે આવે, આઈ ડોન્ટ નો, વધારે આવે તો આપણે 24,000 ની પણ વાત પછી કરીશું. બટ એઝ ઓફ નાઉ આજની વાત કરીએ તો આજ અને સોમવાર સુધીની હું વાત કરું તો ધીસ આર ધ પ્રોબેબિલિટીઝ. સવાલ આવે કે હવે તમે મને કોઈ સ્ટોક સ્પેસિફિક પ્રશ્ન પૂછશો તો હું તમને બહુ ક્લિયર કટ વાત કરું છું, સ્ટે અવે. બહુ ઓછા સ્ટોક્સ છે કે જ્યાં તમને ક્લિયર કટ પોઝિટિવ સિગ્નલ્સ દેખાશે. બટ અધરવાઇઝ એવું જ હશે કે બ્રેકઆઉટ આવવા દો કાં તો બ્રેકડાઉન જવા દો પછી તમે ટ્રેડ કરજો. રાઈટ, આવો જોઈએ હવે તમે બુલ્સઆઈ ટચ કરો છો કે નથી કરતા. છે અમુક સ્ટોક્સ છે એવા કે વિચ આર बुल्सआई. प्रीति आज देखते हैं दर्शक मित्रों क्या बोलते हैं, क्या पूछते हैं. દર્શક મિત્રો, તમારા સવાલ છે તો કોલ કરીને અવશ્યથી જણાવશો. આપે વાત કરી કે સ્ટોક સ્પેસિફિક આમ તો ચર્ચા કરવા જેવી નથી, અત્યારે દૂર રહેવાની જરૂર છે, પરંતુ લોંગ ટર્મ વ્યૂ પર આપણે હંમેશાથી ચર્ચા કરતા આવ્યા છે. લોંગ ટર્મ વ્યૂ માટે જો વાત કરીએ તો મને સૌથી પહેલા ટાટા મોટર્સ વિશે જાણવું છે. વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ સ્ટોક. હવે ટાટા મોટરનો આપણે ડેલી ચાર્ટ જોઈએ તો એક ઘટાડા બાદ અગેન સપોર્ટ લીધો છે. રાઈટ, છેલ્લા જો ગણતરી કરું તો 3, 6, 7 કે 8 દિવસથી સપોર્ટ લો થી વાત કરું તો 7 દિવસથી આપણને એક રેન્જમાં ચાલતો હોય ને એવો ઇન્સ્ટ્રુમેન્ટ લાગે છે. તો અહીંયા જ્યાં સુધી એનો લો ના તૂટે તો ધ લો વોઝ 667, ઇફ આઈ કુડ સે, યસ 667.
667 આનો લો હતો, એટલે 665 1% નીચે કરો તો 660. 660 નો સ્ટોપ લોસ રાખો અને આ ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ રાખો. આજે જો 660 બ્રેક થઈ જાય આજે કે સોમવારે, તો મહેરબાની કરીને આમાંથી નીકળી જજો. અને જો 660 નથી તોડતો, તો this instrument can give you a very good bounce, very good bounce. 660 થી 710 ની તો ગણતરી મિનિમમ બેસે છે મને, કે 710 સુધી તો આવી જશે. અને 710 ની ઉપર બી જો વ્યવસ્થિત ટ્રેડ કરતો શરૂ થઈ જાય, તો આનો નેક્સ્ટ ટાર્ગેટ વુડ બી અરાઉન્ડ 755 to 760. But 660 very important support level. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપનું નામ અને સવાલ જણાવશો. હા, સુરતથી જીતુભાઈ. મને આજના વેદાંતાના લેવલ અને મને બેંક નિફ્ટીના આજના એફઓના લેવલ આપશો? વેદાંતાના આજના લેવલ એમને જાણવા છે અને બેંક નિફ્ટી નું પણ આજનું વ્યૂ આઈ ગેસ એમને જાણવું છે. વેદાંતા તો એના જે બોર્ડ મીટમાં જે નક્કી થયું તે એના કારણે વધ્યું છે. વેદાંતામાં 430 અગત્યનું સપોર્ટ લેવલ છે, એ ધ્યાન રાખજો. 430 ની નીચે બંધ આપે તો શક્યતા છે થોડું કરેક્શન, પ્રોફિટ બુકિંગ એમાં આવી શકે છે. ઓર 430 ની નીચે તમારે બીજો સપોર્ટ જોઈતો હોય તો 425 છે. 425 ની નીચે બંધ આપે તો વધારે વીક થશે, પછી 410 રીટેસ્ટ કરવા આવશે. અને એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર તમે જો વાત કરતા જતા હો તો 410 અગત્યનો સપોર્ટ છે. 410 ને ધ્યાનમાં રાખીને તમે આને હોલ્ડ રાખી શકો છો, પ્રોવાઇડેડ ઇટ ટ્રેડ્સ અબાઉ યસ્ટરડેઝ હાઈ. તો ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરે તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કંઈક દમ દેખાય છે, રાઈટ. હવે એમને વાત કરી છે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટી સિમ્પલ એક રેન્જ છે, જ્યાં સુધી તમારો 48,800 યસ 48,800 ની નીચે બંધ નથી આપતો ત્યાં સુધી ઇટ્સ અ બાય ઓન ડિક્લાઇન. અને ડોજી બની છે તો લેટ ઇટ ક્રોસ. પહેલા તો હાઈ કે લો કઈ રીતના ક્રોસ કરે છે જોઈએ. તો રેન્જ વુડ બી 50,000 ઓન ધ હાયર સાઇડ, 49,500 and 50,000 and 48,800 આપણા માટે ક્રુશિયલ લેવલ છે બેંક નિફ્ટી. ઓકે, તો વેદાંતાનો સ્ટોપ લોસ 430 અને 425 અને જો લોંગ ટર્મ માટે 410. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, સંપર્ક કપાઈ ગયો છે. ફરી વાર જોડાવાનો પ્રયાસ કરજો. તો હાલ આપણે વાત કરી રહ્યા હતા ટાટા મોટરનો, આપે મને વ્યૂ જણાવ્યો. L&T ફરી એક સેકન્ડ ફરીથી જોડાઈ ગયા છે. હેલો, ભુયંગદેવથી હરેશભાઈ પટેલ બોલું છું. મારી પાસે 500 ટાટા સ્ટીલ પડ્યા છે 128 ના ભાવના. હવે મારે વેચવા છે તો કયા ભાવે વેચી શકું? અને હોલ્ડ કરવા જેવું લાગે તો હોલ્ડ કરું. ને 128 ના ભાવના 500 શેર પડ્યા છે, એમને શું કરવું જોઈએ? પહેલી વાત તો એમને કેટલા સમય માટે પહેલા લીધા છે, શું વિચારીને લીધા છે, એ અગત્યની વસ્તુ છે. હવે પ્રોફિટમાં તો છે 136-38 આવી ગયો છે. જે રીતના મુવમેન્ટ આપી છે, મુવમેન્ટ પોઝિટિવ દેખાડે છે. 2 દિવસ થોડુંક થોભો, 2 દિવસમાં તમને ડાયરેક્શન જોવા મળી જશે કઈ રીતના કઈ બાજુ માર્કેટ જાય છે. માર્કેટ તેજી જાય તો હોલ્ડ કરી રાખો, માર્કેટમાં જો ક્યાંક નેગેટિવનેસ તમને જોવા મળે તો એક્ઝિટ. કોઈ મેં તમને પહેલા બી વાત કરી શરૂઆતમાં જ કે આ 2 દિવસ 3 દિવસ અગત્યના છે. વી હેવ ટુ વેઇટ ફોર ધ ડાયરેક્શન. એવું બી બની શકે માર્કેટ આજે એક પેનિકી વાળું માહોલ ઉભું કરે અને સોમવારથી માર્કેટ તેજી થઈ જાય, એવું બી બની શકે છે. કે આજે માર્કેટમાં તમને કોઈ મુવમેન્ટ જોવા મળે, અત્યારે ગિફ્ટ નિફ્ટી જે દેખાડે છે ગ્લોબલ ઇફેક્ટ છે અને ત્યાંથી બાઉન્સ થઈ જાય અને સોમવારે મંદી શરૂઆત કરી દે. સો આ 2-3 દિવસ બહુ અગત્યના છે. તો
થોડુંક સાચવીને ઇન્ટરડે માટે તમે ઓકે ડન છે તમે જે પૂછો, પણ જે પોઝિશનલ ઇન્વેસ્ટર્સ છે એમના માટે ટફ છે. અને ચાર્ટમાં હાલના તબક્કે ટાટા સ્ટીલ પોઝિટિવ દેખાય છે, એમાં કોઈ ના નથી. તો વાય થ્રો ઇટ અવે. અને આપને હું પહેલા બી મેં વાત કરી છે કે 2025 મારા મતે મેટલ સેક્ટરને સપોર્ટ કરશે. હવે ટાટા સ્ટીલને કરે છે કે નથી કરતો આઈ ડોન્ટ નો, બટ ટાટા સ્ટીલમાં હજી બ્રેકઆઉટ મને જોવા નથી મળ્યું. બહુ ફ્રેન્કલી વાત કરું તો હજી આઈ હેવ નોટ ગોટ ધ બ્રેકઆઉટ. આઈ એમ વેઇટિંગ ફોર ધ બ્રેકઆઉટ. પ્રોબેબલી મને બ્રેકઆઉટ આ મહિનામાં જોવા મળે કે નેક્સ્ટ મંથમાં જોવા મળે. સી દેટ યુ ડોન્ટ નો, બટ બ્રેકઆઉટ હેઝ નોટ, there is no breakout. So you can't take that good a decision. જરૂર છે, પછી આપ ડિસિઝન લેજો. આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે, રાઈટ? ઓકે, નથી જો, સંપર્ક કપાઈ ગયો છે. લુપિનની આપણે વાત ના સોરી એલએનટીની વાત કરી રહ્યા હતા. Larsen to Bro. જી આપ જો તો ડિક્લાઇન આ અઠવાડિયામાં ક્યાંક થોડું પોઝિટિવનેસ જોવા મળી છે. બસ આ અઠવાડિયાનો લો ધ્યાનમાં રાખીને તમારે હોલ્ડ આપના પાસે હોય તો હોલ્ડ રાખો. બ્રેકઆઉટ હજી પોસિબલ નથી. તો ઇટ ઇઝ જસ્ટ કેઝ્યુઅલ કે કારણ કે પોઝિટિવ કેન્ડલ બની છે, તો ઇફ યોર લો ઇઝ સસ્ટેન્ડ, હોલ્ડ ઇટ. આજે આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચર્ચા કરી એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે હોલ્ડિંગ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર અંદર ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટને જોઈ શકો છો. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.